ક્રિષ્ના ઇલેક્ટ્રિકની અંદર આપનું સ્વાગત છે। આ આપણે ઝટકો જોઈ રહ્યા છીએ તે સેલમાં પલળી ગયો છે। એટલો બધો ખાધું છે, એમાં સર્કિટનું એક કમ્પોનન્ટ પણ દેખાતો નથી। તો આપણે આગળ આની પ્રોસેસર ચાલુ કરીશું તો કેવી રીતે આને એકદમ મસ્ત રીતે ચાલુ કરી શકીએ અને ફરીથી ખેડૂતને બહુ ઓછા ખર્ચે રિપેરિંગ કરી આપીએ। તો ચાલો આપણે જોઈએ, કરી આગળ બતાવીએ કેવી રીતે। આગળ આપણે વિડીયોમાં તમને બતાવ્યું જે મશીનને આપણે જો એક કેમિકલ અને પાણી સાથે મેળવી અને સાફ કરીએ છીએ, જેથી કરીને કમ્પોનન્ટ બગડે નહીં અને પીસીબી કમ્પ્લીટ સર્કિટ ચોખ્ખી થઈ જાય। હવે જોઈ શકીએ કેવી રીતના સાફ કરીએ છીએ। તમે ઘરે કરો તો ચાલે, પણ એની અંદર થોડોક તમારાથી કમ્પોનન્ટ તૂટી જાય અને એની અંદર કાટ લાગી જાય એટલે ખર્ચો વધી જાય। જો શક્ય હોય તો ખાલી તડકે સૂકવી દેવો હોય તો ઝટકો તમારો પલળી ગયો હોય તો, બાકી આ રીતની સાફ કરવો પડે જેથી કરીને થઈ જાય। હવે જો આ મશીન પલળી ગયેલા છે, અહીંયા પડ્યા છે, પછી મેં મૂકીને અહીંયા પડ્યા છે, મશીન અહીંયા છે, આખું સ્ટેન્ડ પડ્યું છે। હજી તમને આ મશીન છે, એક ઇન્વર્ટર છે, એક ઇન્વર્ટર આ પડ્યું છે અને અડધા મશીન એ સુકાય છે। સર્કિટી કેમિકલથી સાફ કરીને જુઓ, આનો પણ આગળ વિડીયો જોવા મળશે તમને કેવી રીતની સાફ થઈ ગઈ છે, નવા જેવી સર્કિટ બની ગઈ છે, બરાબર। આગળ તમને બતાવી હતી કેવી કન્ડિશન હતી ઝટકાની, ત્યાં જોઈ લો એ જ કન્ડિશન, કેવી કન્ડિશન બનાવી દીધી, એકદમ નવી સર્કિટ કમ્પ્લીટ પેકિંગ ફિટિંગ થઈ ગયો છે આપણો ઝટકો। હવે એનું ટ્રાયલ લેવાની છે। આમ તો લઈ તો લીધી છે મેં ટ્રાય, પણ તમને બતાવી દઉં કે નહીં એ જ ઝટકો પાછો ચાલુ છે અને એનો પ્રૂફ છે એ જ પીસીબીમાં અહીંયા તમને મળશે। જો જૂનું બધું અહીંયા ક્યાંક ક્યાંક દાગ રહી ગયા છે ને જોવા મળે છે। જો અહીંયા જો કાદવ રહી ગયો છે, અહીં રહી ગયો છે, આમાં કઈ આમાં માર્કરના નિશાન મારેલા છે, જે મેં માર્યા હતા તમને દેખાતા જ હશે। તો આ જૂની જ સર્કિટ છે, આપણે આમાં એ કંઈ નવું કંઈ નથી નાખ્યું, એટલું ઓરિજિનલ વસ્તુ છે, ઓરિજિનલ જે કંપનીનો છે। હવે ચાલુ કરીને તમને બતાવું છું, જો ઉભા રહ્યો તમને કેવો ચાલે છે। હલો ઓર આવ્યો એમાં કંપનીનો તો ટાકલા ટાક થઈ ગયો હતો અને ખેડૂતના પૈસા બચી ગયા છે કેટલા, તો દરેક કંપની અલગ અલગ